ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર ગઈકાલે કેટલીક મહિલાઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આજે ગાંધીનગર વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલમાં ગઈકાલે બપોરના સમયે ગોંડલના ઘોઘાબદર રોડ ખાતે આવેલા સરગમ પાર્કમાં આપ નેતા જિગીશા પટેલ પર કેટલીક મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં જિગીશા પટેલને ઈજા પહોંચતા તેઓ હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાથી આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આની પાછળ ભાજપના નેતાઓનો હાથ ગણવામાં આવી રહ્યો છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે ને આને લઈને આજે મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ઉઠ્યો હતો। આ બાબતે આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પણ તીખી પ્રતિક્રિયા સામે આવી છે। આ ઘટનામાં તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે જ્યારે વિપક્ષના અમે લોકો કોઈ આંદોલન કે વિરોધ કરીએ ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે, પરંતુ થોડા દિવસે મહિલાઓ પર હુમલા થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ લોકો માટે લડી રહ્યા છે તો તેમની સામે કેસો થઈ રહ્યા છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પીડિત છે તો તેમની સામે જે સામે આરોપીઓ છે તેમની સામે ફરિયાદ નથી થતી। આ મામલે પહેલા પ્રવીણ રામનો ગુસ્સો જુઓ। ગઈકાલે હુમલો થયો એ આપ સૌ જાણો છો। ગઈકાલે આ ગુજરાતની અંદર જે ઘટનાઓ બને છે સમજવા જેવી છે। જિગીશાબેન પટેલ એક પાટીદાર સમાજની દીકરી, એક સિંહણની જેમ અવાજ ઉઠાવતી દીકરી, લોકો માટે લડતી દીકરી, અને એમની ઉપર દિવસે થોડા દિવસે હુમલો થાય, એના ગાડીના કાચ તોડી નાખવામાં આવે, તો એ લો એન્ડ ઓર્ડર ક્યાં છે? કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? અમે લોકો માટે અવાજ ઉઠાવીએ તો અમને લો એન્ડ ઓર્ડર બતાવીને જેલમાં નાખો છો। અહીંયા કાચ તોડવા વાળાને ક્યારે જેલમાં નાખશો? જેને હુમલો કર્યો એને ક્યારે જેલમાં નાખશો? એની ઉપર ક્યારે ફરિયાદ કરશો? અને જે રાજ્યની અંદર તમે સલામતીની વાતો કરો છો કે આ રાજ્ય સુરક્ષિત છે, અહીંયા રાજ્યની મહિલા સુરક્ષિત છે, અને થોડા દિવસે મહિલાઓ ઉપર આ રીતે હુમલો થતો હોય તો હું તો એમ કહું કે લો એન્ડ ઓર્ડર ક્યાં ગયું? ગૃહમંત્રી ક્યાં છે? એના જવાબ ગુજરાતની જનતા માંગે છે, કારણ કે એક દીકરી ઉપર હુમલો થયો છે। પાર્ટીની વાત સાઈડમાં મૂકીએ, એક દીકરી ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીમાં થોડા દિવસે જો આ હુમલો થતો હોય તો અત્યારે તો સરકારે એનું બયાન આપવું જોઈએ અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। શું કામ નથી થતું? મારો પ્રશ્ન છે આ કામવાદી સરકારને। થોડા સમય પહેલા તમને ખબર છે વિસાવદરની અંદર માનનીય હરેશભાઈ સાવલિયાને ખોટી રીતે જેલમાં નાખી દીધા। પટેલ સમાજના આગેવાન, પટેલ સમાજનો ઉભરતો ચહેરો જેલમાં નાખ્યા। છોડો, ખોટી રીતે એની ઉપર પાસા કરી પાછા બીજી વાર જેલમાં નાખ્યા। એક વાર મજા મોવાઈ। યુવરાજસિંહ ઉપર હુમલો થયો, બનાવટી દૂધ માટે ગયા તો એની ઉપર હુમલો થયો, એના ગાડીના કાચ તોડી નાખ્યા। હુમલા આમ આદમી પાર્ટીના લોકો ઉપર થાય છે, અત્યાર સુધી કોઈ કોંગ્રેસ ઉપર હુમલો થયો એવું દેખાતું જ નથી। છેલ્લા 5 વર્ષમાં સાંભળ્યું કે કોંગ્રેસ વાળા ઉપર હુમલો થયો? છેલ્લા 5 વર્ષમાં તમે કઈ સાંભળ્યું કે કોંગ્રેસ વાળા જેલમાં ગયા? એને ઈ ભાજપ કઈ માલ ભેગો કરે છે એટલે ઈ મેલમાં જાય છે, જેલમાં આપણને નાખે છે। માલ ઈ ભેગો કરે છે એટલે ઈ મેલમાં રહે છે ને આપણને જેલમાં નાખે છે। તો મારો ગુજરાતની જે કંઈ પણ વ્યવસ્થા છે, લો એન્ડ ઓર્ડર ઉપર પ્રશ્નાર્થ છે મારો, કે થોડા દિવસે એક મહિલા ઉપર, એક દીકરી ઉપર, આ ગુજરાત પાર્ટી છોડીએ, પહેલા તો એ ગુજરાતની દીકરી છે, પટેલ સમાજની દીકરી છે, એની ઉપર હુમલો થાય અને હજી એમાં કઈ આગળની ગતિવિધિઓ નથી, તો આ તમામ મુદ્દે આવનારા દિવસોમાં સાહેબ જવાબ આપવો પડશે। જો ભૂલી જઈશું તો એનો કોઈ મતલબ નથી, જવાબ આપવો પડશે। આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, તેમનો ગુસ્સો જોવા મળી રહ્યો છે। હરેશ સાવલિયા પર જે પાસાની કાર્યવાહી થઈ છે તે મામલે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।